કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. હવા 5 જેવું થયું છે. પતવાર બને રોટલા તૈયારી બને છે. જો અહીંયા બગની દાળ ભાત બને. અમારે રાવણે જઈએ ને બગનું શાક બનાવવાનું હોય. રાવણે જઈએ એટલે બગનું શાક બનાવવાનું હોય અને રોટલા થોડી શાક બનાવી દીધી. આ બધું શાક ને રોટલા બધું બનાવી લઈએ. ત્યાં ભેંની ટીપ થઈ જાય. ભેંગ દોઈ પછી કરવાનું મારે મુહૂર્ત કરવાનું હોય, સાક્ષી પૂરવાનું હોય. રાવણે કાલે જ કરી લીધા હતા. એટલે એ છે ને આજે ઉતાબરમાં વિડીયો ઉતરવાનો જેવું આજે અમારે સપનાનું વાવેતર કરવાનું. આજ છે 11 ભીમા 11 વાવણી કરવાની છે. સપનાનું વાવેતર એવા હતું કે ખેડો વાવણી કરવા જાય એટલે કેટલાય સપના જોઈ ગયા. વાવણ કરતી આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું ને એના ઉપર જોઈ માનવી ટૂંકમાં વાવેતર અટાણે રામ મોહન વાવેતર થાય એના ઉપર જોઈ આજનો દી ટૂંકમાં બધેથી બેસ્ટ ખેડૂત વાવણી નદી ભીડ હોય એકદમ ઉતાવળ હોય અને હાઈ થાકે હોય પણ હરખ એવો હોય. પણ ટૂંકમાં આખો દી એવડો થાક લાગ્યો હોય તો એ થાક લાગે ને એ હરખ ના હિસાબે થાક ના લાગે. હવે તો જો કે બળદ નથી લખતા ટાણે ઈંગના ચોપડાતા હોય કપાસને દેવાતા હોય છે. હું થાતી હોય એકદમ 4 વાગ્યાની બળદ હોય તો 4 વાગ્યા કપડા થઈ ગયા ધરવી ને 4 વાગે ચાલો કરી દીધો નાખો ઉતાવળ આમ ઉતાવળ નથી કરતા. વરસાદનો સારો છે અને નાની મેરી થાતી નાની છે દાટામાં જૂતી ગયા. હા અહીંયા ગારા જે હોય એટલે નિરાત હોય. ઘણા વાવણા જતી ગયા હોય. હા વધારે વરસાદ હોય તો કિમ થરે ખરો છે. બાપુ આવી ગયા. પર્વત કાંઠામાં 2 પડા પર જોઈએ 5:30 જતા. હાલો આપણે કરી હરાડો. હાલો કોણ ચડાવી લે બેરલમાં અને બધો હરાડો કરી 6 વાગ્યા હે. આપણે જો ઝીણકું ટ્રેક્ટર કમ્પ્લીટ કરી મૂક્યું હે એ તૈયાર જ છે. મેં હે ને ટૂંકમાં ગાજ ને વીજ ને બધું ચાલુ છે. અહીંયા હેર નીકળી છે. આમ છે દ્વારકા અમારે. દ્વારકા માથે ગાજે ને વીજ ને ઈમણી આખી રાત વીજ તો આમ થઈ છે. તટાણા ગાજે છે. હાલો હવે છે ને વડા ટ્રેક્ટરમાં કણના બેરલ ને એ બધું ભરી લઈને કરી હરાડો. મેં નહીં આવે તો જાઉં આપણે. બાકી તો વરસાદ ઉપર આધાર છે. જો આવી જાય તો અમે ગારા જેવું તો હે થોડાક છાંટા આવીએ ને તો એ વવા હે નહીં. પણ આપણે આપણી તૈયારી બધી કરી લઈ અને જવા દે વાડીએ. ટ્રેક્ટરમાં હે ને કોણના બેરલ ને બીજું બધું જે સામાન જોઈ ને એ ભરાઈ ગયું હોય. આપણે દવા છે ને આ 2 જાત નાખવાની છે. જો મુંડાની છે ગૌચો અને બીજો પાવડર વિટાવેક્સ. આ 2 વસ્તુ છે ને કોણમાં ભેરવતી જવાની છે. હજી આમાં ટૂંકમાં ભેરવવા સારું ફુવારો ને એ બધું મૂકવાનું છે. બાકી બધું ભરાઈ ગયું છે સામાન. અને હવે છે ને દતાર વધારવાની તૈયારી કરવાની છે. મેન કામ આપણે દતાર વધારવાનું. દતાર તૈયાર જ છે, વધારવાનો બાકી છે. જય શ્રી કૃષ્ણ. જો હે ને આપણે વાવણા કરવા જવાનું છે. મેં નામી થઈ ગયો ધારી જવાનું છે. અને આપણે દતાર વધારવાના છે. હવે હું એ મને નથી ખબર. બાપુએ કીધું કે એ છે કરવાના. આપણે પહેલાં ખબર ત્યાં નીચે ને હાથીઓને કરવાનું હોય ટ્રેક્ટર નીચે. તો ટ્રેક્ટર નીચે હાથીઓને કરવાનું છે. એમાં આવીએ ત્યાં હાથીઓને કરીએ. અને આજ તો મારે જ જાઉં. હું એકલી થઈ ગઈ. આજ મેં ભાઈનો ટી-શર્ટ પહેર્યું છે. લાંબી મારે થઈ ને કે મેં ભાઈનું પહેર્યું છે. ભાઈની થોડી યાદ ના આવે ને ટી-શર્ટ પહેર્યું છે તો. અને જો કડીકમાં આપણે નીકળવાનું છે. બધું થઈ જાય એટલે વરસાદ આવે તો ત્યાં ભીંજા બધું કરવાનું છે. મજા આવી જાય. હલાવવામાં આવ્યું જો દતાર વધારવા. અને પેલા હે ને આપણે ગાયને છાણ લેવાતા પાડોશીમાં જાવું પડતું. હવે આપણે આવી ગયા સુરભી એટલે હવે કંઈ લેવા જવાની જરૂર નથી. આપણે સુરભીનું હે જ અટાણ ઘુમરામાં રહે. એ કાલ નામે વરસાદમાં નાઈ લીધો.
તાજે તાજે પોતરું લેવાઈ ગયું હા દતાર વધાવવામાં છે ને આપણે આટલી વસ્તુ હોય ચાંદલો કરવાનું પછી મગ ને કપાઈ આનું શું કહેવાય અને ભૂલાઈ ગઈ મને. હોપારી. હોપારી મગ કપાહિયા અને વાવણીઓ અને આપણે છે ને ગાયના સાણથી મોરથી લીપી લે. આપણે જો લીપી લીધું હોય આપણે કેમ રંગોળી કરી એમાં લીપીને લીપવાનું હોય આમાં પાણી નાખ એટલે આચમાં થઈ જાય જો હિન્દીનું લોકલ પાણી હે બહુ હટા હટા આંગળે મેં આવીએ મેં બાપુને પૂછ્યું ને તે હાલો કરો હાથી માથે મેં ચાલુ હે હાથી મામા કોઈ તો ઉગે પાછા આપણે હવે હે ને માથે મગ એ રાખી દે પહેલાં હાથીઓ કર્યો પછી માથે મગ અને હે ને આગળ એક ચક્કરમાં કરી દે ભાઈ કપાયા પછી માથે મગ પછી રૂપિયો અને હોપારી આટલું રાખવાનું હે અને ઘરથી બધાને મીઠું મોટું કરવાનું હાલો જો મેં ચાલુ થઈ ગયું હોય હા નતર વધારણું મેં આવ્યું 5 ચાંદ લઈએ અહીં હેઠા કરી દે તો હાલ અહીંયા કરી દે બસ હવે અહીંયા કરી દાદા કહેતા હતા એ હતું થયું મેં આવ્યું હાલો જો બધા મીઠું મોટું કરી લઈએ આની કરો વાવણ આર્થિક બદલી ગયું હોય ને આમાં ન બને તો બદલી ગયા હોય ને. હાલો જો દત્તાર વધાવાઈ ગયું હવે બધાને વાવણીઓ બાંધી દીધી આપણે બળદ નથી ને કર બળદ જ કર હા માથાડો રાખો ફોનમાં પાણી પડે હા સુરભીન કરી દી નેવાય ચાલુ થઈ ગયા સુરભી કરવા દે એને એક ચાંદલો ના કરવા હાવ માં નીચે રાખી દો એટલે ખા હવે હોય ના બોલે કઈ ખાવાનું તો એટલે કઈ બોલે જ નહીં હવે હાલ તો નથી કરવું કઈક લેવું હોય ને તે દાદા ને હા અહીંયાથી કઈ લેવાનું કોઈ તમને દઈ દો તમને દેવાનું હા પાણીની એલવારું કોઈ સામું એ તો આપણે અહીંથી પાણી ભરતા હોય નહીં દેવાય જાતું હોય એ ભૂટકે હા એ બધા સુકન કહેવાય પરવા હા છોકરી કોક દૂધ લઈને મને પૂછતી તારે દૂધ જાઓ હેલો મેં ના છટાઈ આવે છે હા મેં વરહે આપણે મુહૂર્ત થઈ ગયું હા હા હવે તૈયારી થઈ જવાની અને થોડી કામ ને આંખની તાણ બહુ પડી હતી વધારવામાં ખબર છે કે હિન્દીનો વ્લોગ બનતો હતો ગુજરાતીનો ને 100 અને મેરો શોર્ટ એ બનતો હતો એટલે ત્રણ વિડીયો હાલતા હતા એમાં મારે શોર્ટ ને ગુજરાતીનો ને બાપુને હિન્દીનો મારે એકલા હિન્દી બનાવવાનું હા એક સાઈડ થી જો સૂર્ય નીકળ્યો ને એક સાઈડ થી છટા આવે એમ કઈ કર તમે રમતા હા યાદ નથી આવે મહિને કૂતરાના કાન કપાઈ એમ થોડોક લાંબો કાપી વણી એટલે થોડુંક છે ને પીછું પકડી રાખ ને ડબલ કવર મારે એમ ના જાય કેટલા વાર ફેરા ગઈ ત્રણ વર્ષના છે એક બે ને ત્રણ આ તો બધા હવાના ઊંના હે જાડો જાડો એકદમ ન કરે. કાંઈ ભતવારની તૈયારી અલગ બાંધીને શાક રોટલા ને ચાખા ચા ને બધું હાંજુજીનું કમ્પ્લીટ કામ કરીને જવાનું. હાલો ચા પાણી પી લીધા અને બધું કમ્પ્લીટ જ છે. આ તો રેડું જરાક આવ્યું હતું તે
ધીરા થઈ રહ્યા હતા. અને જો ધનુષ બાણ નીકળું હે આછું તમને દેખાતું હોય તો જોઈ રહ્યું આછું હે ઝૂમ કરીએ તો નહીં દેખાય. આછું ધનુષ બાણ નીકળું હે. હાલો તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ધીરે ધીરે ભગવાનનું નામ લે ગણપતિ દાદાનું અને થાય હાલતા કામે જાઓ ને. હાલો આજ તો બેને આવવાની છે. તારે દાદા લે વડું ટ્રેક્ટર, મારે લેવાનું ઝીણકું ટ્રેક્ટર. તારે બીમાં આવવું હોય મોટરસાઇકલ કોણ લઈએ? સ્કૂટી લઈ જઈને થાય. પણ સ્કૂટીમાં એવું હોય કે માર્ગમાં પાણી ભર્યું હોય બુડે, મોટર બુડે તો એ મેળ આવે નહીં સ્કૂટીમાં. ઇલેક્ટ્રિક સ્કૂટીમાં ચોમાસામાં એ એક થાય ટૂંકમાં બુડવી ના જાય. હું કંઈ છાંટા કંઈ નડે નહીં ચાલુ વરસાદ એટલો બધો, પણ મોટર બુડે ને તો ના હાલે. એટલે સ્કૂટી નહીં લઈ શકે બેન, નકર સ્કૂટી લઈ લે. હા ટ્રેક્ટર લઈ લે તો થાય. વાડીએ પૂગી એવા અને જોઈએ એ બધું હજી ત્યાં બાપુ ઓલે હેઠે જોવા ગયા છે ગારો પડે કે નહીં. થોડો ઘણો કદાચ ઓલે હેઠે પડવો હોય તો પડે, પાણી અહીંયાથી જાય ને હેઠે ભરાય એટલે. અને બાકી હાલો હવે કોણ પણ કાઢી બેરલમાંથી દવા ભેરવવાનું કરી હરાડો. બેહવા લઈ આવ્યા તને અહીંયા લે કેવું થાય. તારે વાહે હાથી વાહે વયું આવવાનું હે. હા એ ના થાય તણા હાલે કઈ. તો કોણ કાઢતી આવજે ને બેરલ માં. કંટાળો આવે કંટાળા ને વેરું આવવા દે તો આવે. ગારામ પગ ચોટે પગમાં ગારો છો. એવું આવ્યા હમણાં કે અહીંયા ઘૂસીએ નહીં ને અમારે અહીંયા હે ને 12 કોફીડા જેટલામાં ઘૂસીએ અને અમે હે ને માંડવીને કોણ જો બેરલમાં ભર્યા હતા 6-7 મહિના થઈ ગયા હે કા એવા ને એવા જ. બેન તારે જો આ કામ કરવાનું હે માંડવી. અહીંયા તો નામી કઠણ હે ઉપર તો હેઠું નહીં. રોગો ઠાલે ટ્રેક્ટર ઘૂમરો મારી આવો. ભરતું પાછું નીકળી ના રહ્યો. એ શું કરવાને બાપુ? બેરાજાથી લઈ આવ્યા હતા ને બ્લુ પાણી. બ્લુ પાણી હતું એમાં આનું હોય ને દવાનું. હાલો હવે હે ને દવા છાંટી લઈએ આપણે. છાંટી અને પછી આમ કેરવી નાખી બધે માછી થઈ જાય ટૂંકમાં. આ હે ને ઉગાવાની દવા હે, બી માર ના દે ને ઉતારામાં બધે ફાયદો થાય. આપણે હે ને આવી રીતના ભેરવીને એટલે મિક્સ હરફ થાય અને હાથે ના ભરાય. પાણી કાઢલે ચંપલ ઉતારી હાલે તો બહુ આજ હાલે બધું. વાહ વાહ અહીં રાખ દે હેઠા માથે કીડી ખાઈ જાય. વાહ રેડી. હવે શ્રી ગણેશ કરીએ આપણે.
સંભળાતો નહીં હોય. આમાં જો આપણે ઘણા એમનું બધા બધાને વાવણા થયા કે નથી થયા એ કીધું કમેન્ટમાં બધા. અમે તો થઈ ગયા, તમારે કેવા નહીં થયા કે હવા બાંધી હતી ને હવે દેખાતી નથી. ના પહેલાં દેખાતી, હવે દેખાતી નથી. પાલીનો માપ રાખી ઉથલમાં આટલી કટલી પાલી હોવાવી જોઈએ. એટલે પાક આઠ કે છે. ખાતું કે ના થાય. જો બાપુને ગયા હે પછી ઉથલ વારવા અને એમાં અહીંયા કણ કાઢી હે. 10:30 વાગ્યા હે અને બાપુ જો પ્રાગ વડે ચા બનાવ્યો હે, ચા પીવા જાવો હે. અને આપણે વાવણું નામી હુર હાલે હે, ડીસુ વાળું હે ને ટોકે કેટલો હે કે સાંભળા જેવું હે તો પાણી ગરમ થઈ જાય, ગરમી બહુ છે ટૂંકમાં. અને આ ડીસુ વાળું હે ને એટલે ક્યાંય ગારો નથી પડતો. નકર અમારે ઓલે હેઠે હે ને લગભગ ઘૂસી જ જાય, જ્યાં વરસના જાય ને નવાર હોહરવું નીકળી ગયું હે. એટલે વાવણું હુર હાલે હે. અહીંથી લીધું તો આપણે એ વા પોગી ગયા હે. 3-4 વીઘા જેવું વાવી લીધું હે. કેટલે 1.5 કલાક છે હાલ તો કઈ. હા 2 થઈ ગયા હા. અને હાલો હવે ચા પાણી પી લઈ. વાવણી છે ને પરવાની તારીખ છે. પરવા અહીંયા કેટલી તારીખ હતી? અહીંયા 19 તારીખ હતી. હા ગાયનો 2 દી મોર અહીં વાં 18 તારીખ હતી અને આજ 17 તારીખની વાવણી છે. ભાદરવાર વાહે રહી જાય. અને જેમ ખીચડો ઉભરાણો હતો ને એમ જ વાવણી થાય છે. કા ખીચડો મોર ત્યાં આપણે ઉભરાણો હતો ને તારીખ મોર ઉભરાણો હતો અને વાવણી ધારીએ મોર થઈ. બાપુએ ચા બનાવી લીધો. બેન બની ગયો ચા? હે હાલો હાલો અઘરો જ લાગ્યો હે. હાલો પાઈ દો કઈ ગાલે જવા દે. પણ ઘણાના એ હું વિનંતી હતી બધી ટ્રેક્ટર પાછળમાં લઈ ગયા હે. અહીંયા હતું અહીં નામી છાયા હતો તો પાછળ ટ્રેક્ટર લઈ ગયા. મેનો આધારે ધીરે ધીરે થાય છે હવે આવે કે ના આવે. હવે તો ગરમી એવી થાય છે ને પહેલાં તો સવારમાં જ્યાં કાંઈ ના કાંઈ થાય ઠંડુ હતું હવે તો ગરમી એવી થાય. આમાં નાખવાનું છે એવી ગરમી થાય છે. 12:30 થયા હે અને એક રેડું આવી ગયા હવે જરા થોડું વાવતા નહીં વાવવાનું છે ને હવે 2 વીઘા જેટલું રહ્યું હે. હવે સજગારો પડે છે એટલે એ વરાપ કરે અને અમે ત્યાં ભૂખા એટલે બપોરે કરી લે. ગમે હે નવા પોડા હોતું તો હજી અડધું એમ તો ઘણું હે પણ અહીંયા 2 વીઘા રહ્યું એમ દુઃખમાં 2 વીઘા રહ્યું હે. બાકી બધું વવાઈ ગયું. આગળ તાજું થઈ જાય ને એટલા છાંટા આવ્યા હે. સજ હવે આ ડીસુ વાળું પૂરું થયું એટલે આમાં સજ ગારો પડે છે હવે. બેન તો જો શોખીન પાથરવાનું કોરું રાખી ને ફરી ભરાઈ રહે. કોરું રાખ હાલો બપોરે કરી લે તરત કંઈક બરાબર થઈ જાય. બહુ ગારો પડી જાય તો હમણાં નવા પડા વયા જાઉં. હે મગનીદાળનું શાક ને ડુંગળી કેવું ભાવે બેન? હે હજી તો મેં નથી ભરતો. માથે મેં ભરતો ને તો મજા આવે. અરે તે આપણે ટોલી અહીંયા ટોલી તો બેસી જવાનું. હલો ખાઈ લઈ, ભૂખ લાગી ગમે. નાસ્તો કરવાનો રતાળું ગાજર. હાલો 3 વાગ્યા છે અને આપણે ધારી કમ્પ્લેટ બધી વવાઈ ગઈ છે. આપણે હેઠામાં જઈ અને હવે જવું હોય નવા પડામાં. બહુ હુરાયેલું નથી, ક્યાંય ગારો પડ્યો કે સહેજ બપોરે જરાક ગારો પડતો હતો પણ ખાઈ લીધું ને તો આટલી વારમાં એ વરાપી ગયું. આજ તો હવે કંઈ વરસાદ જેવું લાગતું નથી. અમારે તો અહીં નથી પણ આમ છેટો ક્યાંક હોય તો ભલે. છેટો આદર છે બાકી લગભગ આજ સાંજ સુધી જાય એવું લાગતું નથી કે આવે એવું. આપણે હવે 2 કલાકનું વાવવાનું છે. આપણે ધારી વવાઈ ગઈ. હવે નવું પોટું વાવવાનું છે. બાપુને અહીંયા જઈએ ચા કરે દાદા કરે ચા.
વાગન ચાલે તારે કઈ પીવો હા વધારે લઈ લ્યો નહીં ભૂકી છે બેન મને હું પેલા આવતી ખબર ભૂકી જ ખાતી જ છેલ્લે છેલ્લે વધે થોડુંક રહ્યું 3-4 ઉઠતું હે અને પછી હેઠામાં નવા પડામાં એ બાપુને કહું તમે ઘડીક વાર અહીં હલવો ને તો હું હે ને સીભડા અને આપણે ગુવાર ને વાવી આવી જ્યાં ગુવાર ને બી છે અને આમાં છે ને આપણે સીભડાના ખાકર ટેટીના આ બે જ બીજી જાતનો ગુવાર અને કોઈ આવ્યા નથી લાગતા 3-4 જાતના સીભડાના બી છે અને ખાકર ટેટીના છે હાલો હું વાવી આવું અને બેનને અહીંયા કોણ કાઢતી હતી પણ હવે એને તો કંઈ કામ નથી પણ અહીંયા થાકી રહી બિચારી હવા નહીં પટ્યું કાઢે પલક ઓલું લઈ આવતા પલક ઓલું લઈ આવતા આખો દી થયા એ નથી આવતી હું એકલી ત્યાં વાવવા બાપુને ક્યાં વાવવાને ધારીમાં વાવી પાણી પી લીધું પોરો ખાઈ લીધો સીભડાને વાવી આવે 5:15 વાગ્યા હે અને આપણે ધારી વાવણું થઈ ગયું કમ્પ્લીટ નવા પડામાં અહીંયા આગળ હે ને હેઠામણ દઈ નોયણી બોયણી ખાલી કરી કોણ અને અહીં રાખી દીધું હે ના કોઈ ગરકા હતા ને ક્યાંક એ બોરી હે ટૂંકમાં ક્યાંક કોઈ ગું ના હોય ને ટ્રેક્ટર ત્યાં રહી ગયા હોય અને આ છે ને ધારીમાં ચીબડા વાવે એટલે ચીબડાનું કામ હતું ચીબડા આપણે ખાવા જો હે ને ખાતમમાં છે ગાયનું વાવણીનું કામ આપણે કમ્પ્લીટ વાવણા કરીને ઘેર આવી ગયા અને 11 છે આજ એટલે બાપરે ગાજર હા ભીમા ગયા આમ કરતા બે જાય ગળો ઉપડો હાજી તઈ જરા ઉપડો બેન ખાલી વરી રાખતા